તું ને હું બે બોલ 60-40 માં બેસું છે. બરાબર છે. આપણે શાર્ક ટેન્કની અંદર ઇન જનરલ એવું જોયું કે 0.2% માટે 1% માટે પણ લોકો ઇક્વિટી માટે બહુ ઝઘડતા હોય. અમારા 6 ફાઉન્ડર છે આજે. અમને બી માર્કેટમાંથી બહુ બધી જગ્યા પર, બીકોઝ 6 ફાઉન્ડર ઇઝ નોટ અ કોમન થિંગ. તો 6 ફાઉન્ડર્સ હોવાથી અમને ઘણા બધા ઇન્વેસ્ટર બી ક્વેશ્ચન કરે છે, અને ફ્રેન્ડ સર્કલ રિલેટિવ્સમાં કોઈ 6 ફાઉન્ડર્સ કઈ રીતે તમે મેનેજ કરો છો, તમારે ઝઘડા નથી થતા? સેકન્ડ ક્વેશ્ચન એમનો આ જ આવે કે ક્યારે એવા પાર્ટનર બનાવવા છે કે આપણે બિઝનેસમાંથી શું આઉટકમ જોઈએ છે. આપણે બ્રાન્ડ બનાવી છે કે આપણે પૈસા કમાવા છે? બંને પોસિબલ છે. એક બિઝનેસથી પૈસા કમાવા, પ્રોફિટેબિલિટી, તો એ વિઝન અલગ છે. બ્રાન્ડ બનાવવું તો એ બી વસ્તુ છે. બ્રાન્ડ સાથે પૈસા કમાવા એ ઇનિશિયલી ડિફિકલ્ટ છે. જો બ્રાન્ડ બનાવી છે તો લોંગ ટર્મ વિઝન સાથે બનાવવી પડશે. આપણા બધાનું વિઝન 3 યરનું છે, 5 યરનું છે. આપણે એક્ઝિટ લઈ લેવી છે, બીજા બિઝનેસ ચાલુ કરવા છે. એ બધું જ અમે સ્ટાર્ટિંગમાં ડિસ્કશન કરીને ક્લિયર કરે. કેમ કે બિઝનેસ જ્યારે નાનો હોય ત્યારે 50%, 40% કે ઇવન 10% તમને વેલ્યુ નહીં લાગે, પણ જ્યારે બિઝનેસ કરોડોમાં બનાવતો હશે ત્યારે ઇવન 1% તમને બહુ મોટો ચૂકતો હશે કે મેં અમને 11%ની જગ્યા પર 12% કેમ આપી દીધા. કે 1000 કરોડની કંપની બનાવવાની છે ત્યાં સુધી અમારા વિઝન 6 ના સાથે જ છે. તો આ વિઝન ઓલવેઝ ક્લિયર હોવું બહુ જરૂરી છે.